રાયે 24માં લગ્ન કર્યા. ક્યાં? ગીરને કાંઠે ધારીમાં પરમાર રાજા એમના પુત્રી સુમલ દેવે રે હો. પણ મૃગ નહીં મૃગ પતિ મુખી મૃગ મદ તિલક નીલાટ મૃગ રીપુ કટી સુંદર બણી મારું હે ઘાટ મારો નાથ હાડા ત્રણ દી નવરો તેદી હુમલ દે પરમાર ને ઘડેલો. રાના ખાંડા હારે ધાન ઉપરકોટ થી ગુપ્ત રસ્તે ગયો. આમ ફોજ પડી છે ચારે કોર અને વચમાં રા પરણે છે. આ ધરતી આપડી વેલ આવી છે ધારી. પરમાર સુમલદે પોતાના પતિના ખાંડા હારે 3 મંગળ વર્ત્યા. ચતુર્સુદાન રાજકન્યા સમજતા હતા કે રાને તો અનેક રાણીઓ છે, પણ મારી સાથે જે લગ્ન કર્યા છે એનું કારણ સંતાન નથી. કેળામાં મામડિયાની પુત્રી જોગ માયા જે અવતરેલ આ ખોડલના થાન આવ્યા. જગદંબા આ ખોડિયારના હુમલદે પરમારે માનતા કરી. માં ખોડલ, જો મારે પેટ તું મીઠું થૂક આપીશ, દીકરો યા દીકરી ગમે તો હું તને 9 ઘરા ચડાવીશ, 9 ખાંડીની લાપસી જુવારી. ગુણ ખોડી ના ગાવતા રીધિ સીધી આપે રાજ. જવાન દે જોગણી લાખું વાતે લાજા. દાદભાઈ આ જગદંબા ખોડિયાર એની માનતા કરી અને વેલ આવી ગુપ્ત રસ્તેથી ઉપરકોટમાં. ચોથો મંગળ આવર્ત્યા સમુલદે પરમાર હારે. એક કોર દુશ્મનો પડ્યા છે અને વૈશમાં વિવાહ થયા. આજ આનંદ, આજ રંગ, આજ સોરંગા ને સખઈ હમારી ગોઠ મેં દૂધે વર્ષા મેં. પણ રા અને પરમાર દે ને હેત પ્રીત પરણતા અને તરત જ બંધાઈ ગયા. કોક ભાગશાળી માણા હોય અને પરણે અને તરત જ હેત પ્રીત બંધાઈ જાય. પારેવડા પગ ટુકડા ઉડનતા બેલાલ જોડા વાળું જો મળે લખિયેલ હોય લલાટ. અને કોક પરિણા ઘેરે 60-70 વર્ષના ઠોઠા થયા તોય બાધ્યા કરતા હોય. બિચારા આમ મનહરની ઘર મેં નહીં વાકી કરની મેં તકસીર. સુંદર બદન શરીર પરની વો કરની કહા. રા એક ઓર દુશ્મનો પડ્યા છે, આનંદ માં દિવસો વિતાવે છે. મોટી લડાઈ કોઈ શરૂઆતમાં જે થઈ હતી, બાકી કોઈ મોટી લડાઈ થઈ છે નહીં. નાની ઝપાઝપીઓ હાલ્યા કરે. કારણ કે ઉપરકોટ તો ઘેરો છે એટલે ઘોડા હારું ચંદી જોગાણ, માલ હારું ઘાસ અને માણસો સારું અન્ન લેવાને માટે ટુકડી જઈ ગઢની બારી નીકળે એને અને સોલંકીની ફોજને કંઈક ભેટો થઈ જાય તો બટાઝટી બોલી જાય. એ સિવાય એકેય લડાઈ મોટી થઈ નથી. હો મારા નાથને જોગ કરવો છે. થોડે ઘણે દિવસે પરિણ્યા પછી રાણી સુમલદે ને દિવસ ચડ્યા. એટલી જ ખબર સૌરાષ્ટ્ર દેશને પડી કે આખો દેશ આનંદમાં આવી ગયો. સૌના ઈષ્ટદેવનું સ્મરણ મંડ્યા કરવા. હે પ્રભુ, હે પરમાત્મા, અમારા રાજાને દીકરો દેજે. હોય તેથી રાજા પ્રજા તરફ અરસપરસ એવી જાતની ભાવના હતી. હો શ્રીમંતના મુહૂર્ત સચવાઈ ગયા. આપણે ગ્રામ્ય ભાષામાં કહે છે ખોળો ભરાઈ ગયો. 23 જે એની સોક્યું છે આ સમાચાર મળે એને ઉત્સવમાં જવું પડ્યું તો પાકું થયું. 7મે મહિને શ્રીમંતના ઉત્સવ થયા, ખોળા ભરાઈ ગયા. પણ શોકના ખાર હો બહુ વણો જ એક દુવો છે. બહુ બેટિયા
दो नारी भरतार उनको कहा मारी એને તો માર દિયો ખીરતાર ઝાઝા વેપાર હોય ઝાઝી દીકરીઓ હોય એક કરતા વધુ સ્ત્રીઓ હોય એને નીતિવાળો બારવટીઓ મારે નહીં કે એને ભગવાને ધબી નાખ્યો છે આપણે હું મારવો કે એમ શોખ્યું ના ખાર હો 23 રાની જે રાણીયું છે એક સ્થળે એકઠિયું થયું ફલાણા બા ફલાણા બા ફલાણા બા આ ધારી વાળી પરમારના ખોળા ભરાણા એક તો હવળોટી એટલે રૂપાળી છે રા એને ભાળે તે આંખ ઉગડે છે અને એમાં જો દીકરો આવ્યો તો રા આપડી હામુય નહીં જોવે હો આનો કાંઈ ઉપાય ફરફરડી નામની દાસી છે નો ઉપાય એક કામણ કૂટણ કરનારો બાવો માચમાં આવ્યા છે પણ બાયું ઉડતા પંખી પાડે છે રાજાને રાંક કરે રાંકને રાજા કરે અને આવી સાધના જાણે છે હુમલદેને પેટ છે ન થાય એટલે પ્રસવ ન થાય એવા કામણ કરે એવો બાવો છે છોકરી ગમે એટલો ખર્ચ થાય એને બોલાવી લાવ અમારા રાણીવાસમાં ઉપડી કોક ને આવું કામ હોય બીજું ફાવે નહીં સમજ્યા ને આ મૂળ સ્વભાવ જ હોય એવા એમે એનો વાંક નો એનો જન્મ જ એવા નખતીરમાં હોય આપણે ગ્રામ્ય ભાષામાં છે ગોલા નગરનો નીપજે કઈ ગોલાની ખાણ્યું ન હોય કાં તો હાલનતા પારખ્યું નકર એને બોલાવી જોઈ નડી વધે સો કતળી તોય પોલે પોલું એમ ગોલાને પાટ બેહારો અંતે ગોલે ગોલું હો આસા પહેરે લુગડા વાતું કરે અજબ એ રાજાઓના મન રીઝવવા ગોલાઈ કરે ગજબા જ્યાં મહાત્માજી છે મહાત્મા તો આપણે કહીએ છીએ આ બાવાજી છે ત્યાં જઈ અને મારા જય જય પરિક્રમા ફરી અંગૂઠે આંગળી અડાડીને પોતાની જે કોણ હો રાના રણવાસની વડારણ છું ક્યાં કામ હે થોડાક રાની રાણીયું છે ને એને તમારી પાસે કામણ કરાવવા છે પધરામણી કરો ને હા हमारी पास उसको विश्वास है तई જ મન મોકલી હોય ને ઉપડ્યો બાવો ટકો મુંડો ફેરવતો હવે રાણીવાસમાં પણ તા તો ઘેરી લીધો પધારો 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 बैठक नाखी दीदी बैठा पद्मासन वाली अब देखो मैया हम जैसा तैसा नहीं हम ठेठन का है आकाश में उड़ जाऊं पाताल में पैस जाऊं बायोए कोई बंगड़ियों कोई हार कोई वीटी भेट धरी दीधी माया वडी मोहनी वजરના ગાળા હાંગો કે હલવાણા એમાં કઈક ચડ્યા અને કઈક પાળા જેમ પીળું ધમર્ગ જેવું હોનું પગમાં પીડ્યું બાવાની શકરપારા જેવી આંખ્યું એ મંડિયું ફરવા આવ્યો ઘરમાં બોલો ક્યાં કામ હે મૈયા લોક માનીતી રાણી છે રાના ખોળા ભરાણા શ્રીમંતના મુરીત હસવાણા એને દીકરો આવશે તો આ કોઈની કદર ન રહે એના કામણ કરો ઉડતા પંખી પાડનારો ડાકણ મંત્ર અમલ રસ તસગર અને જુવા કાસ લપટી કામની ઈ બધું વિસરશે મુવા બહુ સમજવા દેવો દુવો છે ગોવિંદભાઈ મેલા મંત્ર સાધનારો મારી નાખો તો એ વાત મૂકે નહીં અમલ રસ અફીણ ખાવા શીખ્યો શરાબ પીવા શીખ્યો ડાકણ મંત્ર અમલ રસ તસગર ચોરી કરવા શીખ્યો અને જુવા જુગાર ખેલવા શીખ્યો અને કાચ લપટી કામની હા હા એ બધું વિસરશે મુવા જે સાધન કયું એ બધી રાણીઓએ હાજર કર્યું અડદનો લોટ લીંબુ આદિ જે એની સાધનામાં જે ચીજો જોઈ આવી ગયું સવાસર અડદના લોટનું પૂતળું બનાવી એને મંત્રી રેશમી પત્રથી લપેટી અને કહ્યું કે આને 7 હાથ ભૂમિમાં દાટી દો એ
ઈ પૂતળું જમીન બહાર જ્યારે નીકળશે તઈ સુમલદે ને પ્રસવ થાય. ઈ સિવાય જો એને પ્રસવ થાય દીકરો દીકરી અવતરે તો મારા ગુરુના નામને માથે પગરખું પછાડજો. આવું કાળું કૃત કરી અને હોયો ગયો સાધુ કહેવાનો મેલા મંત્ર જાણનારો. આયા પાણીયારા નીચે ભોં 7 હાથ ખોદી ભોં તળીએ પેલું પૂતળું દાટી અને ઉપર પાણીયારું ચણાઈ ગયું. સમલદે ને 7 મહિના એવા 8 9 પૂરા થયા. પુત્ર જન્મની વધાયું વાગશે સોરઠના ધણીને ન્યા. લોકો વાટ જોઈ રહ્યા હો ઈ દિવસની. ના 9:15 9:30 10 મહિના 11 વૈદો હકીમો ડોક્ટરો ભુવા જતીઓ જ્યોતિષો એક પછી એક મંડ્યા આવવા. માથા મંડ્યા. આમાં મને કઈ સમજણ પડતી નથી. કોઈ વળી કે છે કે ક્યારેક 12 મહિના વીતી જાય છે. 12 વીત્યા 1.25 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ પરમારનો દેહ પડે ની. હા તે આના પેટમાં કોક દેવ છે કે દૈત છે. ઓલી ફોજ જે છે સોલંકીની પડી છો. લોક કથા કે છે 1.5 2 4 5 પણ પછી રાઈ માયલા નો રહ્યા. હુમલદે પરમારને ભાળે આંખ ઉઘડતી હતી મટી ગયું. આવતા જ આવતા બંધ થયા. એના ગામ ગિરાસ જે જીવાઈના દીધા હતા કે હવે એને શું કરવા હોય, એ તો માંદા છે, એ લેવાઈ ગયા. સુંદર જે રાજમહેલ હતો એ પણ ખાલી કરાવાયો. કાળંતરનો ઓરડો ન્યા એ વખતમાં તેને સુપરત થયો. કોઈ સગું વાલું રહ્યું નહીં હો. માવતરેથી કોઈ આંટો આવતું નથી. પણ જગતમાં બધાય સ્વાર્થી નથી હોતા. એના કરિયાવર કહેતા દાયજામાં એક વાલબાઈ કરીને બાની આવી હતી. ઈ હુમલદે ને છોડતી નથી હો. વાલબાઈ બધાએ મને તજી, રાયે તજી છે. ના હો નથી તજ્યા. હું આપણી જીવાય લેવા જાઉં ને તઈ યાદ કરે છે કે રાણીજીને કેમ છે. એમ અહીં મારા સમાચાર પૂછવા માટે આવવાનું કે છે. કે છે પણ હું ના પાડું છું. આપનો દેહ ક્યાં એવો સુંદર રહ્યો છે, જોતા ચિત્રી ચડે એવું છે, દુઃખ થાય એવું છે. રાનો જીવ કોચવાય ને એટલે હું ના પાડું છું. બરોબર છે વાલબાઈ. આવવા દેતી નહીં. આમ જગત ને સ્વાર્થ બે નામ જુદા બન્યા. દેહનો દેહ તો એક ભાષે. સ્વાર્થ વીણ કોઈ કોનું નથી, સ્વાર્થ વીણ કોઈ આવે ન પાસે. સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થમાં કેર છે. સ્વાર્થમાં કેર કાળા લખાણા. ઘોર ઇતિહાસ જો સંગ્રહા ભારતે વાટને ઘાટમાં એ વંચાણા હો. કહેવત છે જગત સ્વાર્થનું સગું છે. સ્વાર્થ વિનાના સ્નેહ તો કોક ભાગશાળી રાખે હો. વાલબાઈ નથી તજી આમ હો. આમ થાતા 7 8 9મું વર્ષ હાલે છે હો. બાંધી જીવાય થઈ ગઈ છે. મહિને વાલબાઈ પોતાની સુમલદે પરમારની જીવાઈ લેવા રાની કચારીમાં આવે. વાલબાઈને જોઈ અને રાનું પોતાનું મોઢું બગડી જાય. ખમા અંદાતા, ખમા જૂનાના ધણીને. બાપુ અમારી જીવાય દિયો.